નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસમાં આજે આપણે આઈટીઆઈમાં ચાલતા વિવિધ કોર્સોના કોમન સબ્જેક્ટ એમ્પ્લોયબિલિટી સ્કિલનું એક સરસ મજાનો ટૉપિક છે ગ્રીવન્સ હેન્ડલિંગ, જેની આજે આપણે ચર્ચા કરીશું. સમજો, જ્યારે કોઈ એક વ્યક્તિ હોય કે એક સમુદાય હોય, એ જ્યારે બધા ભેગા મળીને કંઈક ને કંઈક કામ કરતા હોય તો નાની મોટી સમસ્યા ઊભી થવાની છે. એ સ્વાભાવિક બાબત છે. આવી રીતે કંપનીની અંદર અથવા કોઈ વ્યવસાયની અંદર નાના મોટા પ્રશ્નો ઊભા થતા હોય છે. આ નાના મોટા પ્રશ્નોના સમાધાન માટે એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા પણ મૂકેલી હોય છે કે સમસ્યા હોય તો કોની પાસે જવું, એનું નિવારણ કોણ લાવશે, કઈ રીતે લાવશે. અને વ્યક્તિ જ્યારે કામ કરતો હોય ત્યારે નાની મોટી એને સમસ્યા ઊભી થાય જ છે. તો આવી રીતે કંપનીમાં ફરિયાદ કરવી, ફરિયાદ કોને કરવી, એનો નિકાલ કેટલા સમયમાં લાવવો, ક્યારે લાવવો, કઈ રીતે લાવવો, એને કોઈ ચોક્કસ માળખું દરેક કંપનીમાં અથવા કંપનીના માલિકે એ નક્કી કરેલું હોય છે. સામાન્ય રીતે આ બધી પ્રક્રિયા એકદમ પારદર્શી હોય છે. જ્યારે કોઈ એમ્પ્લોય જોઈન કરતો હોય ત્યારે એને કહેવામાં જ આવે છે, પરંતુ જેની માળખાગત સુવિધા ઊભી કરેલી હોય છતાં લોકોને તકલીફ રહેવાની અને એનું સમાધાન પણ એવી રીતે મળતું રહેતું હોય છે. આજનો આપણો ટૉપિક છે હેન્ડલિંગ ગ્રીવન્સીસ, એટલે જે પણ સમસ્યાઓ છે, ફરિયાદો છે, એનું નિરાકરણ કઈ રીતે લાવવું. ધારો કે આપ કોઈ કંપનીમાં મેનેજર છો, આપનું પોતાની નાની ફર્મ બનાવી છે અને તમે 3-4 વર્કર્સને રાખીને કામ કરી રહ્યા છો, તો આ વર્કર્સોને કોઈક ને કોઈક સમસ્યા ઊભી થાય અને એ લોકો તમને આવીને મળે છે, તો એ સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી છે. નહીં તો સમસ્યા ગમે ત્યારે મોટું સ્વરૂપ પણ લાવી શકે છે, જેની અસર સીધી આપની પ્રોફિટેબિલિટી ઉપર, આપના માન સન્માન ઉપર પણ થાય છે. ગ્રીવન્સ શું છે? ગ્રીવન્સ એક પ્રકારની ફરિયાદ છે. લેટિનની અંદર ગ્રેવિન્સ, હેવીમાંથી આ શબ્દ ઉપજી આવેલો છે. એટલે ખોટી અથવા મુશ્કેલી સહન કરવી પડે અને વાસ્તવિકતા હોય અથવા એને માનવામાં પણ આવે, જે ફરિયાદ કાયદેસર આધાર બનાવે છે, એટલે કાયદેસરની એક ફરિયાદ છે. ભૂતકાળમાં આ શબ્દનો અર્થ લાદવું અથવા મુશ્કેલીનું કારણ એવો નીકળતો હતો. ફરિયાદનું વાસ્તવિક અથવા કાલ્પનિક કારણ પણ હોઈ શકે. ધારો કે મને કોઈક સમસ્યા નડી રહી છે, એ વાસ્તવિક પણ હોય અથવા કાલ્પનિક પણ હોઈ શકે. ખાસ કરીને અન્યાયી વ્યવહાર હોય એને ગ્રીવન્સની અંદર આપણે લઈ શકીએ. ખોટી અને અન્યાય હોવાનું માનવામાં આવે અને તેનું ફરિયાદ સત્તાવાર રીતે કરવામાં આવે તો એને ગ્રીવન્સ કહે છે. ખોટી અથવા અન્યાયી માનવામાં આવતી એક રોષની લાગણી છે, રાઈટ? તમે અન્યાય થયો છે એવું તમને માનવામાં આવે છે, એ વાસ્તવિક પણ હોઈ શકે, કાલ્પનિક પણ હોઈ શકે. તે બધી બાબતો ગ્રીવન્સની અંદર આવી જાય છે. એમ્પ્લોયર તરીકે સકારાત્મક અને ઉત્પાદક વાતાવરણને પ્રોત્સાહન આપતા કર્મચારીને વ્યવસ્થાપનની નીતિઓ બનાવવાને અને અમલ કરવાના જવાબદાર છો. તમે કંપનીના મેનેજર છો તો તમારા માટે ખૂબ મહત્ત્વનું છે કે તમારી વ્યવસ્થા જળવાઈ રહે. ધારો કે તમારી પાસે 20 કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે. આ 20 કર્મચારીઓ અંદરોઅંદર પ્રેમભાવથી રહે અને તમારા આપેલા કામનું એ લોકો પાલન કરે, એ તમારા માટે ખૂબ જરૂરી છે. પરંતુ એમને કોઈક તકલીફ પડી રહી છે અને એ લોકો તમારી પાસે ફરિયાદો લઈને આવે છે, તો તમારા માટે એ સમસ્યા ઊભી થાય કે ફરિયાદોનું નિરાકરણ લાવવું. કારણ કે તમારે રોજિંદા આયોજનમાંથી, રોજિંદા જે બિઝનેસની ટ્રાન્ઝેક્શન છે એમાંથી તમને સમય નથી મળતો અને આવી જે સમસ્યાઓ છે મોટી થતાં એ ગંભીર સમસ્યા ઊભી બની રહે છે. માટે કંપનીના વ્યવસ્થાપનને, કંપનીના મેનેજરો માટે આ એક ચેલેન્જિંગ ટાસ્ક છે કે એમના માટે જે પણ સમસ્યા ઊભી થાય એમને તાત્કાલિક એનું નિરાકરણ લાવવું. કર્મચારીઓની ફરિયાદોનો સામનો કરવો એ કર્મચારી વ્યવસ્થાપનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, ખૂબ અગત્યનું છે. અને અયોગ્ય રીતે જો એને નિયંત્રણ કરવામાં ના આવે તો કંપનીને કાનૂની અથવા નાણાકીય અસરો થઈ શકે છે. કંપની ઉપર કેસ કરવામાં આવે, કંપનીની સામે એક કંપનીની ગુડવિલ છે, એનું વેલ્યુ છે, એને પણ ડાઉન થઈ શકે છે. કંપનીના શેર તાત્કાલિક રાતોરાત પણ ઘટી શકે છે. આવી રીતે એના અસંખ્ય ઉદાહરણો છે, જેના કારણે કંપનીના માલિકો અથવા વ્યવસ્થા કમિટી હંમેશા કંપનીમાં થઈ રહેલી તકલીફો માટે અથવા એની ફરિયાદો વિશે ખૂબ અગ્રેસર હોય છે. એક એક યુએસની કંપનીનું એક સરસ મજાનું ઉદાહરણ છે, જેની અંદર કંપનીના એક એમ્પ્લોયને એવું લાગ્યું કે એના સામે તકલીફ છે, એને પ્રોપરલી એને પ્રમોશન નથી મળ્યું, એની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. જ્યારે કંપનીના એમ્પ્લોયીએ
એની સાથે થયેલા ભેદભાવનું રજૂઆત કરી, ફરવાદ કરી તો કંપનીના માલિકે એને ગણકારી દીધી, એને ધ્યાનમાં ના લીધું અને એમ્પ્લોયી એટલો સચેત હતો, એને તાત્કાલિક એ બધી વસ્તુઓ મીડિયા, ફેસબુક, સોશિયલ મીડિયા નેટવર્ક ઉપર મૂકી દીધું. તાત્કાલિક એ કંપનીની ઉપર એટલી બધી અસરો થઈ, એનું સેલિંગ અને વેચાણ બહુ ઓછું થઈ ગયું. તો આવા ઘણા બધા અઢળક ઉદાહરણો છે જે ગ્રીવન્સ હેન્ડલિંગ સાથે સંકળાયેલી છે. હવે આ સમસ્યા વાસ્તવિક પણ હોઈ શકે, કાલ્પનિક પણ હોઈ શકે, પરંતુ સીધી રીતે કંપનીને એ નુકસાન કરતા છે. તો આવી બાબતો કંપની માટે ખૂબ અગત્યની છે કે આવી સમસ્યાઓને જડમૂળથી નિરાકરણ લાવે અથવા એના નિરાકરણ માટેની કોઈ ચોક્કસ પદ્ધતિ વિકસાવે, એક વ્યૂહાત્મક પદ્ધતિ વિકસાવે, જેના કારણે આવી બધી સમસ્યાઓનું નિરાકરણ આવે. કાર્યસ્થળમાં ફરિયાદો શું છે? કયા કયા પ્રકારની ફરિયાદો હોઈ શકે છે? ધારો કે તમે કોઈક જગ્યાએ કામ કરો છો તો તમે સામાન્ય રીતે ફરિયાદો કરવાના છો. આ ફરિયાદો ફરજિયાતપણે કાર્યસ્થળમાં વાસ્તવિક અથવા કથિત અન્યાયનો અનુભવ કરતા અથવા તેના ઉપર આધારિત છે તો એના આધારે કર્મચારી ફરિયાદ કરતો હોય છે. ધારો કે હું કામ કરું છું, ત્યાં આગળ મને બેસવાની પ્રોપર સિટિંગ એરેન્જમેન્ટ નથી મળતી, અથવા મારી સીટ તૂટેલી છે, મને પાણી માટે સુવિધા નથી, ટોયલેટની પ્રોપર ફેસિલિટી નથી, મેલ ફિમેલ કર્મચારીઓ છે એમાં ધારો કે પંખો છે એનો ખૂબ અવાજ આવી રહ્યો છે, પ્રકાશ ઓછો છે, એવું ઘણો બધા સમસ્યા ઊભી થઈ છે કર્મચારીઓ માટે. તો જ્યાં કામ કરે છે, કામ કરતા હોય એને ફરિયાદો આવે છે. તો એમના માટે આપણે પ્રોપર વાતાવરણ ઊભું કરવું એ એમ્પ્લોયર માટે ખૂબ જરૂરી છે. જો કર્મચારી માને કે એની સાથે અયોગ્ય વર્તન થયું છે અથવા એના અયોગ્ય વર્તનની સામે એને પ્રોપરલી એને ન્યાય નથી મળી રહ્યો તો એ પણ એક ફરિયાદ બને છે. તો અયોગ્ય કામની પરિસ્થિતિ છે એ એમ્પ્લોયર માટે ફરિયાદ નોંધાવી શકે છે. ધારો કે હું જે કંપનીમાં નોકરી કરું છું એ કંપનીની અંદર મને પાણી નથી મળતું પીવાનું, હવા ઉજાસ નથી, પ્રકાશ ઓછો છે. આ બધી સમસ્યાના કારણે હું મારી ઉત્પાદકતા વધારી શકું નહીં, મને તકલીફ પડે કામ કરવામાં, એના કારણે મને પણ સમસ્યા આવી શકે છે. જ્યારે મારી ઉત્પાદકતા ઓછી હોય તો એની સીધી અસર કંપની ઉપર થાય છે. જ્યારે હું કમ્પ્લેન કરું છું કે અહીં આ સમસ્યા ઊભી થઈ રહી છે અને જો કંપની તરફથી કોઈ પ્રતિસાદ ના મળે તો એનું સીધી અસર કંપની ઉપર પડતી હોય છે. કાર્યસ્થળની અંદર એક કર્મચારી સહકર્મચારી નિરાશાજનક પરિસ્થિતિ વિશે જણાવે છે અને ફરિયાદ કરે છે, પરંતુ જો તે કર્મચારી તેના એમ્પ્લોયર ઉપર અધિકારનું ઉલ્લંઘન કરવાનો અથવા તેની સામે અન્યાયી વર્તન કરવાનો આરોપ મૂકે છે તો તે ફરિયાદ બની જાય છે. આમાં શું છે કે 2-3 કર્મચારીઓ એકબીજા સાથે સંબંધો ધરાવતા હોય અને એના કારણે એક નિરાશાજનક પરિસ્થિતિ ઊભી થાય છે. ધારો કે કોઈ એક કર્મચારીને પ્રમોશન મળ્યું છે, બીજા કર્મચારીને એટલું હાર્ડવર્ક કરવાવાળો હોવા છતાં પણ એને પ્રમોશન નથી મળ્યું, તો અહીં આ એક બાબત ગંભીર બને છે. કોઈ એક કર્મચારીને ઓફિસમાં એસી લાગ્યું છે તો એના સમાન સહકર્મચારીને એસી નથી લાગ્યું તો આ પણ એક ફરિયાદનું કારણ બની શકે છે. કોઈ એક કર્મચારીને કોઈ વધારે પડતો બેનિફિટ મળે છે તો બીજા કર્મચારીને ન મળવાના કારણે નિરાશાજનક પરિસ્થિતિ ઊભી થાય છે અને વ્યક્તિ હતાશમાં આવે છે અને કમ્પ્લેન કરે છે. કર્મચારી સામાન્ય રીતે સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રથમ પગલાં તરીકે લેખિત ફરિયાદ આપે છે. હવે આપણે સમજીએ કમ્પ્લેન અને ગ્રીવન્સ. કમ્પ્લેન એને આપણે કોઈ સમસ્યાનો પ્રાથમિક તબક્કો કહી શકીએ, કારણ કે કોઈ તકલીફ પડી રહી છે, એમાં કોઈ આરોપ છે, દોષારોપણ છે અથવા આક્ષેપ છે તો એ મૌખિક અથવા લેખિત રીતે રજૂ કરે એને કમ્પ્લેન કહી શકીએ. પરંતુ એનાથી અલગ ગ્રીવન્સ શું છે કે એક ફરિયાદ છે જે કાનૂની દાયરામાં આવે છે. કાનૂની સમસ્યાઓનું ઉલ્લંઘનના કારણે કર્મચારી દ્વારા આપવામાં આવેલી ઔપચારિક ફરિયાદ. ધારો કે કોઈ કર્મચારી કોઈ કામ ઉપર જે એનું વર્ક સ્થળ છે ત્યાં આગળ ચોક્કસ પ્રકારે હવા ઉજાસ આવવો, પ્રોપર લાઇટનું એરેન્જમેન્ટ હોવું, પાણી હોવું અને બીજી અલગ પ્રકારની ફેસિલિટી ઇન્ડસ્ટ્રી પ્રમાણે અલગ અલગ હોય છે. તો ઇન્ડસ્ટ્રી પ્રમાણે એને જો પ્રોપર વ્યવસ્થા કાયદાકીય રીતે ના મળે તો એ પોતાની ફરિયાદ દાખલ કરી શકે છે. એવી રીતે ગ્રીવન્સ ઇઝ મોર ફોર્મલ દેન કમ્પ્લેન. કોઈ કમ્પ્લેન કરતાં ગ્રીવન્સ વધારે ફોર્મલ છે. વધુમાં કમ્પ્લેન માત્ર મૌખિક અથવા અલેખિત હોઈ શકે છે. ધારો કે મને કંઈક તકલીફ છે, હું જઈને કહી આવું છું કે સાહેબ આ તકલીફ છે, મારે વહેલા જવું છે, મોડા જવું છે, આવી કોઈ તકલીફ છે ને કમ્પ્લેનમાં, અથવા પછી સાહેબ તમે એને વહેલા જવા દો છો, મને વહેલા નથી જવા દેતા, રાઈટ, તો એને તમે કમ્પ્લેન કહી શકો છો. પરંતુ ગ્રીવન્સ એ તો લેખિત સ્વરૂપ છે. તમને ધારાધોરણ કે નક્કી કરેલા નિયમો મુજબ તમને મળવું જોઈએ, રાઈટ.
તમને 10%, 5% નક્કી કરેલું ઇન્ક્રીમેન્ટ મળવું જોઈએ, ઇન્ક્રીમેન્ટ નથી મળતું, બીજા બધા કર્મચારીને મળે છે, તમને નથી મળતું, તો તમે એના વિરુદ્ધ તમે ફરિયાદ દાખલ કરી શકો છો. ફિમેલ કર્મચારીને પ્રમોશન નથી મળતું, મેલ કર્મચારીને પગાર વધારે આપવામાં આવે છે, તો એ એક પ્રકારનું ગ્રીવેન્સ સમસ્યા ઊભી થાય છે. વ્યક્તિગત ફરિયાદો ઉદાહરણમાં થાય શિસ્ત, ડિમોશન, પજવણી, અયોગ્ય વર્ગીકરણ કરેલા, ઓવરટાઈમનો ઇનકાર કરો વગેરે વગેરે એની અંદર ઉદાહરણો અંદર આવી જાય છે. આ વિષયમાં તપાસ કરતાં એવું ખબર પડે કે ફરિયાદમાં સભ્યને મદદ કરવાની થાય કે જેની પણ સમસ્યા ઊભી થઈ છે તમારે એને મદદ કરવી પડે. કમ્પ્લેન નાની સમસ્યાઓ અને મોટી સમસ્યાઓના કારણે પણ હોઈ શકે છે, જ્યારે ગ્રીવન્સ એ સામાન્ય રીતે કાયદેસરની ઉલ્લંઘનની એક મોટો મુદ્દો ગણી શકાય છે. ધારો કે આપણે કોઈ એક જગ્યાએ મેલ અને ફિમેલ કર્મચારીઓ નોકરી કરે છે, પરંતુ માત્ર મેલ કર્મચારીઓને જ પ્રમોશન મળે છે અથવા એમને રિટર્ન સારું, એમને સેલેરી સારી મળે છે, જ્યારે ફિમેલ કર્મચારીઓને પગાર ઓછો મળે છે, તો આ એક કાયદાકીય સમસ્યા ઊભી થઈ. હવે કોઈ પણ એક બિલ્ડિંગની અંદર મેલ કર્મચારીની ફિમેલ કર્મચારી બંને નોકરી કરે છે, તો મેલ કર્મચારી માટે પ્રોપર સુવિધા છે કેન્ટીન, સિટિંગ એરેન્જમેન્ટ, જ્યારે ફિમેલ કર્મચારી માટે એમની જરૂરિયાત મુજબનું કોઈ સિટિંગ એરેન્જમેન્ટ નથી, તો એક સમસ્યા ઊભી થાય છે. તો આ રીતે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવે, જેનું કાયદેસરનું પાલન કરવામાં આવે અને આગળ કંપની મેનેજરો એનું સમસ્યાનું જે સમાધાન લાવવું ખૂબ અગત્યનું બની રહે છે. કામની પરિસ્થિતિઓ કેવી હોઈ શકે છે? જ્યારે કર્મચારીનું કામ કરવા માટે સલામત વાતાવરણ અને જરૂરી સાધનો પૂરા પાડવામાં આવતા નથી, ત્યારે તેઓ હંમેશા કામની સ્થિતિ વિશે ફરિયાદો કરતા હોય છે. સાહેબ પાણી નથી આવતું, સાહેબ અહીંયા પંખો નથી કામ કરતો, લાઇટ નથી આવતી, એવી બધી ફરિયાદો હોય છે. અથવા પ્રોડક્શન હાઉસની અંદર ત્યાં નીચે ઓઇલ ઢોળાઈ રહ્યું છે તો પડી જવાની શક્યતા છે, રાઈટ, એલિવેશન પ્રોપર નથી, જે જગ્યાએ કામ કરે છે એમાં ટૂલ નથી પ્રોપરલી મળી રહ્યા, તો આ બધી વર્ક કન્ડિશનની અંદર સમસ્યા ઊભી થતી હોય છે. સ્વાસ્થ્ય અને સલામતીની વાત આવે ત્યારે એમ્પ્લોયરે અમુક ધોરણો ઇન્ડસ્ટ્રી મુજબ નક્કી કરેલા ધારાધોરણો મુજબ એમને પ્રોપર ફેસિલિટી આપવી જરૂરી બને છે. તો કાનૂની જવાબદારી હોય અને કાનૂની કાર્યવાહી કરતાં ટાળવા અથવા નબળી પરિસ્થિતિને સત્તાવાર રીતે સંબોધન કરવું ખૂબ જરૂરી છે. ધારો કોઈ એમ્પ્લોયર પડી જાય છે, એને કોઈ નુકસાન થઈ જાય છે, બધી કેસમાં એમ્પ્લોયરને તકલીફ ઊભી થાય છે. માટે આવી બધી પરિસ્થિતિનો જ્યારે લેખિતમાં આપને કમ્પ્લેન આવી હોય, આપનું ગ્રીવન્સ પ્રોપર સિસ્ટમની અંદર એને તમારે સોલ્વ કરવાની હોય છે. ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થ ના જે નિયમો છે એ મુજબ આપને કામ કરવાનું હોય છે. આંખ, શ્વસનની સુરક્ષા આપવાનીમાં નિષ્ફળ જાઓ છો, નબળી જાળવણી મશીનરી છે, જૂની મશીનરી ઉપયોગ થઈ રહી છે, અસુરક્ષિત પાલક છે, એવા તમામ OSHના ઉલ્લંઘનના ઉદાહરણો છે અને જેની સરળતાથી આપણને જો યોગ્ય રીતે કર્મચારીને સુવિધા ના મળે તો એ ફરિયાદ કરે છે. ઈજા અને માંદગીના પ્રશ્નો છે, જેમાં કોઈ કર્મચારી સલામતીના કારણે બેદરકાર બને છે, બીમાર થાય છે, ઈજાગ્રસ્ત થાય છે, એમાં સત્તાવાર ફરિયાદ નોંધી શકે છે. ધારો કે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય અને માસ્ક નિયમ પ્રમાણે ના આપેલું હોય, તો તમે એના માટે ફરિયાદ નોંધાવી શકો છો. કોઈ મશીનરી, હેવી મશીન છે જ્યાં બહુ જ અવાજ આવી રહ્યો છે અને તમને ઇયરબડ્સ નથી આપવામાં આવતા, જેના કારણે તમારા કાનની શું કહે છે નુકસાન પહોંચે છે, તમારા શરીરને નુકસાન પહોંચે છે, તો એ સમયે કર્મચારી અથવા એ જે વર્કર્સ છે એ તમને કમ્પ્લેન કરી શકે છે અને તમારે એના માટે 100% એ કમ્પ્લેનનું સોલ્યુશન લાવવા માટે તમારે કાર્યરત બનવું પડે છે. જો ના થાય તો એની સામે સમસ્યા ઊભી થાય છે, જે કાયદાકીય પ્રક્રિયા છે. અસુવિધાજનક વાતાવરણ, ખરાબ લાઇટિંગ, વધુ પડતો અવાજ, ચુસ્ત વર્કશોપ, જ્યાં આગળ તમે પ્રોપરલી નથી બેસી શકતા એવું વર્ક હોય, વર્ક સ્ટેશન હોય ત્યાં, તો આવી બધી બાબતોનું ફરિયાદ હોય તો એનું નિરાકરણ લાવવું અગત્યનું બને છે. અપૂરતા સાધનો, કર્મચારીને કામ કરવા માટે પ્રોપરલી જે ટૂલ્સ અથવા ઇક્વિપમેન્ટની જરૂર હોય એ ટૂલ્સ ઇક્વિપમેન્ટ ના આપવામાં આવે, તો સાધન સામગ્રી યોગ્ય ના હોય તો ઘણી વખત કામ કરવા માટે ખૂબ ડિફિકલ્ટ અથવા બની જાય છે, રાઈટ. તો ધારો કે કોઈ મિકેનિકલ છે અને ત્યાં ગેરેજમાં કોઈ એક કર્મચારી નોકરી કરે છે, તો એ પ્રોપરલી સાધન ના આપે તો એને ગાડી ખોલવી કઈ રીતે, અથવા અમુક પ્રકારના ટૂલની જરૂર હોય તો ટૂલ ના આપે તો એ સીધી રીતે ફરિયાદ કરવાનો છે કે સાહેબ આ પ્રકારના ટૂલ મારી પાસે નથી, તો ઓજારોની પણ જરૂર પડે છે. તો આવી જરૂરિયાત મુજબના સાધનો પ્રોવાઈડ કરવા એ એના એમ્પ્લોયર કે એના માલિક માટે જરૂરી છે. તો આ બધી બાબતોનું ધ્યાન રાખવાથી જે ગ્રીવેન્સ છે જે એને હેન્ડલ આપણે કરી શકીએ છીએ. આની અંદર
કઈ કઈ સમસ્યાઓ આવે છે, કઈ કઈ બાબતો છે જે ખૂબ ગંભીર છે. ધારો કે વળતર, કમ્પેન્સેશન. તો વળતર એ કઈ કઈ બાબતમાં છે? ધારો કે એને પગાર છે, એમને સ્પેસિફિક લાભ છે, અથવા અન્ય વળતર છે, કોઈને ટૂર ઉપર લઈ જાય છે, કોઈને એક્સ્ટ્રા બેનિફિટ આપે છે, ઇન્ક્રીમેન્ટ મળે છે. આ બધી બાબતો એ સમસ્યાનું કારણ બને છે. વળતરની ફરિયાદો સામાન્ય રીતે અયોગ્ય પગારમાં ઘટાડો, કોઈનો પગાર ઘટાડ્યો છે, અથવા કોઈ એક વ્યક્તિને વધારે પડતા લાભ આપવા, એને કોઈ એક વ્યક્તિને બેનિફિટ નહીં આપવો, બીજી વ્યક્તિને વધારે પડતું પ્રમોશન આપવું, અને કોઈ સ્પેસિફિક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે, આવું બધું વાસ્તવિક અથવા માનસિક રીતે હોઈ શકે છે. અને આ બધી સમસ્યાઓ એ ગ્રીવેન્સ હેન્ડલિંગ તરફ આગળ આપણને લઈ જાય છે. વેતનની ચોરી. જો કોઈ કર્મચારી કોઈ પૈસા કમાયો હોય પરંતુ તેને ચૂકવવામાં ના આવે તો એ કાયદેસરની ફરિયાદ હોય છે. એને કામ કર્યું છે, એને ટકાવારી નક્કી કરેલી છે, એ ટકાવારી પ્રમાણે જો એને કામ કર્યું હોય, ઓવરટાઈમના પૈસા ના મળ્યા હોય તો એ બધી વેતન એમને ના મળે તો પછી સમસ્યા ઊભી થવાની છે. કરેલો ઓવરટાઈમની ચૂકવણી ના કરવામાં આવે, વ્યક્તિએ જેટલા કલાકો નિર્ધારિત કર્યા છે એના સિવાયને વધારે કલાક કામ કર્યું છે તો એનો પગાર એને મળવો જરૂરી છે. અને જો એ પ્રમાણે પગાર ના મળે તો એ કમ્પ્લેન કરી શકે છે. પગારની અસમાનતા. કર્મચારીઓ માને છે કે લિંગ, જાતિ અથવા અન્ય સંરક્ષણિક વર્ગોના કારણે ઓછો પગાર મળે છે. આ પગારની અસમાનતા છે એની ફરિયાદ પણ એ નોંધાવી શકે છે અને ગ્રીવેન્સ હેન્ડલિંગ ટીમ પાસે આ મેટર જાય છે. રોકાયેલા લાભો. કેટલાક કર્મચારીઓને અમુક હક અને એમની અપેક્ષા મુજબના લાભ ના મળતા હોય તો આ લાભ માટે પણ ફરિયાદ નોંધાવી શકે છે. દાખલા તરીકે 40 કલાક કે તેથી વધુ કામ કરવાનું હોય પણ એમ્પ્લોયર દ્વારા એનો હેલ્થકેર પ્લાન માટે એ લાગુ પડે છે, પણ એ હેલ્થ માટેનો પ્લાન નથી આપતા તો કર્મચારી નિયમો મુજબ ના મળતા લાભો માટે કમ્પ્લેન કરી શકે છે. અયોગ્ય પ્રોત્સાહન. અસંતુલિત છે. કેટલાક લોકોને બોનસ મળે છે, કેટલાકને નથી મળતો, કેટલાકને પગાર વધારે મળે છે, કેટલાકને ઓછો મળે છે. આવી રીતે કોઈ કંપની દ્વારા અનબેલેન્સ્ડ સિસ્ટમ ઊભેલી હોય તો એના કારણે પણ કર્મચારી પોતે પોતાની ફરિયાદો દાખલ કરી શકે છે. ઘણી વખત પર્સનલ પોલિસી એટલે કર્મચારીની વ્યક્તિગત નીતિના કારણે પણ સમસ્યા ઊભી થતી હોય છે. ધારો કે કર્મચારી નીતિ જ્યારે કથિત નીતિનું ઉલ્લંઘન કરવામાં આવે તો કર્મચારી વારંવાર એને ફરિયાદનું કારણ બને છે. કર્મચારીઓમાં ફેરફાર વહીવટી નીતિનો સીધી અસર કરે છે અને કર્મચારી સફળ થવાની ક્ષમતા પર પડે છે. તેથી નીતિની ક્ષેત્રમાં ફેરફાર હોઈ શકે છે. કોઈ વ્યક્તિગત પોલિસીની અંદર કોઈ ફેરફાર કરવામાં આવે તો એની સીધી અસર ગ્રીવેન્સ હેન્ડલિંગ માટે કમ્પ્લેન થાય છે. કાર્ય સોંપણીમાં ઘણી વખત એવું કર્મચારીઓ લઈને આવતા હોય ભાઈ એક વ્યક્તિને કામ વધારે મળે છે, બીજાને ઓછો બોજો મળે છે. આ સામાન્ય છે, પરંતુ આ પણ એક ગ્રીવેન્સ હેન્ડલિંગનો એક ભાગ છે કે કેટલીક કર્મચારી લાગે છે કે નોકરીને લાયક નથી અને તે પૂર્ણ કરવા માટે અયોગ્ય રીતે સોંપવામાં આવ્યું છે અથવા એમને કોઈ કામ આપ્યું છે અયોગ્ય છે, અથવા તે નિષ્ફળ થવા માટેનો એમના ટાર્ગેટ એટલા બધા ઊંચા આપ્યા છે કે શક્ય છે કે પોતે નિષ્ફળ થશે અથવા એના અન્ય વિભાગમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. આવી રીતે કાર્ય સોંપણીના કારણે પણ વ્યક્તિઓને તકલીફ ઊભી થતી હોય છે અને એનું એ લોકો કમ્પ્લેન કરતા હોય છે. જો એમને લાગે તો ટ્રાન્સફર અને કામ સોંપણી નીતિ અયોગ્ય છે તો લોકો ફરિયાદ કરવાના છે. પ્રમોશનનો પ્લાન. સામાન્ય રીતે કંપનીઓ પોતાના પ્રમોશનના પ્લાન સ્પેસિફિક કરતા હોય છે, પરંતુ ઘણી વખત એવું હોય છે કંપનીની વૃદ્ધિ અને પ્રમોશન સામે એમ્પ્લોયીને પોતાના પ્રમોશન જેવી અપેક્ષા મુજબ નથી મળતા અને એમના કેટલાક સાથીદારી કર્મચારીઓને મળે છે. આવા ન મળવાના કારણે કંપનીની નીતિઓ સામે પડકાર ઊભો થાય છે અને એના કર્મચારીઓ એમની સામે કમ્પ્લેન કરતા હોય છે કે ભાઈ અમુક લોકોને પગાર વધુ છે, અમુક લોકોનો પગાર ઓછો છે, કયા કારણોથી એમનો પગાર વધે છે, ઘટે છે. એવી રીતે મહિલા કર્મચારીનો પગાર ઘટ્યો છે અથવા વધ્યો છે તો એની સીધી અસર કેમ પ્રમોશન મળ્યું છે આવું બીજા અન્ય કર્મચારીઓને મન દુઃખ થાય છે, હતાશની લાગણી અનુભવે છે અને હતાશની લાગણીના કારણે એ લોકો મેનેજમેન્ટ વિરુદ્ધ કમ્પ્લેન કરતા હોય છે. કારણ કે ચોક્કસ ઘડેલી નીતિ હોય છે એનું પાલન ના થવાના કારણે અથવા નક્કી કરેલા ધોરણ મુજબ ક્યાંક અસમાનતા દેખાતી હોય તો કમ્પ્લેન કરતે હોય છે. તો ગ્રીવેન્સ હેન્ડલિંગની આખી પ્રોસેસ ત્યાંથી ચાલુ થાય છે. નબળો સંદેશા વ્યવહાર પણ ઘણી વખત ગ્રીવેન્સ હેન્ડલિંગ ઉપર અસર કરતો હોય છે. ધારો કે અપ્રાપ્ય વ્યવસ્થાપન હોય, નીતિમાં ફેરફાર થયો હોય, સૂચનાઓનો અભાવ હોય, પ્રોપરલી તમે ગાઈડલાઈન ના આપી હોય, કર્મચારી કામ અને સુખાકારી ઉપર અસર કરતા નબળા સંપલોના કારણે સંદેશા વ્યવહારમાં ખોટા કામ તરીકે પણ ગણવામાં આવે છે. તમે પ્રોપરલી એડ્રેસ ના કર્યા હોઈશું ને તો આ સમસ્યા ઊભી થાય છે. વર્કલોડ પણ એક ગ્રીવેન્સ માટેનું કારણ બની શકે છે.
કર્મચારીને વધુ પડતો વર્કલોડ આપ્યો હોય અને વર્ણન કરવામાં આવ્યું કે ભાઈ આટલું કામ કરવાનું છે, એના છતાં પણ વધારે પડતું કામ આપવામાં આવ્યું હોય, ગણતરીના કલાકો કરતાં વધારે કામ કરવામાં આપેલું હોય, શિફ્ટની વારંવાર બદલી હોય, ગરમૂળથી બદલવામાં આવતી ગેરવાજબી અપેક્ષાઓને સેટ કરવામાં આવી અને વર્કલોડ વધુ વ્યવસ્થિત અને ભવિષ્યમાં ફેરફાર ન થાય અને અટકાવવામાં આવ્યો હોય તો એના માટે પણ ફરિયાદો કરતા હોય છે. બીજું છે હેરેસમેન્ટ. અત્યારે હાલના સમયમાં ખૂબ ચર્ચાસ્પદ વિષય છે. તો આ હેરેસમેન્ટના કારણે પણ કંપનીઓમાં ફરિયાદો થતી હોય છે. તો કર્મચારીની કોઈ પજવણી કરતું હોય, મેલ ફિમેલ હોય, સિનિયર જુનિયર હોય, તો આવી બધી સમસ્યાઓ માટે મેનેજમેન્ટ માટે ખૂબ ચેલેન્જિંગ ટાસ્ક હોય છે કે આવા પ્રકારની સમસ્યા ઊભા ના થાય. કારણ કે અહીં બે કર્મચારીઓ અથવા એક ગ્રુપ કર્મચારી બીજા ગ્રુપ કર્મચારીને શું કરે છે, એ અનુકૂળ વાતાવરણને પ્રતિકૂળ કરે છે. તો આવી રીતે કામકાજના સંબંધો છે ને ગંભીર સમસ્યા ઊભી કરે છે, જ્યારે એની તપાસ બહારથી પણ કરવાની હોય છે. આટલા જ માટે કોલેજો અને બધી જગ્યાએ સ્પેશિયલી કોઈ પજવણી ના થાય એના માટે રેગિંગ માટેની કમિટી હોય છે, મહિલાઓ માટે મહિલા સતામણી માટેની એક અલગથી ગ્રુપ બનાવવામાં આવે છે. તો આ બધું પણ તમે જ્યાં અભ્યાસ કરતા હશો ત્યાં પણ તમે આવી બધી કમિટીઓ જોઈ હશે, રાઈટ. કોઈ તમારા જે પગારને લગતા કોઈ પ્રશ્નો છે એના માટે પણ કમિટી અલગથી બનાવવામાં આવતી હોય છે. તમારે ફીસનું કોઈ પેન્ડિંગ કેસ એના માટે કોઈ સ્પેશિયલ માણસ મૂકવામાં આવતો હોય છે. તો ફીસના જે પણ ઇસ્યુ છે, તમારા સ્કોલરશિપના ઇસ્યુ છે, બધા લોકો સેલ કરતા હોય છે. એના સામે તમે જ્યારે કમ્પ્લેન કરો તો એ કમ્પ્લેન માટે કોઈ એક વ્યક્તિ અધિકૃત વ્યક્તિ હોય છે જે આ બધી વસ્તુઓનું સોલ્યુશન લાવતા હોય છે. માટે હેરેસમેન્ટ પણ એક મોટો ચેલેન્જિંગ ટાસ્ક છે. કઈ વ્યક્તિ કોને હેરાન કરે છે એના પ્રૂફ લાવવા, એને સમજાવવા, એ પણ આજકાલ ગ્રીવેન્સ હેન્ડલિંગ માટે એક બહુ ચેલેન્જિંગ ટાસ્ક છે. પજવણીની અંદર મેનેજર અંતર્ગત કરારો એક પર્સનલ કોઈ લેતું હોય, મેનેજર એને વધારે હેરાન કરે છે, અન્યાયની કોઈ એને અન્યાયી સજા હોય, કોઈ હેરાનગતિ હોય, હેરાનગતિની ફરિયાદો દાખલ કરવામાં આવે છે. પરિસ્થિતિને આધારે કોઈ હેરાનગતિ થતી હોય, કાયદાનો એમાં અમલ કરવાનો હોય. એમ્પ્લોયર કર્મચારીને થતી હેરાનગતિ રાજ્યના કાયદા વિશે અપ ટુ ડેટ રાખવી પડતી હોય છે અને કોઈ સમસ્યા હોય તો પરિસ્થિતિ મુજબ એના માટે કોઈ વકીલની સલાહ લેવાની હોય, કાયદાકીય સલાહ લેવાની હોય, તો એ બધું કરી અને આ હેરેસમેન્ટ રિલેટેડ ઇસ્યુને સોલ્વ કરવામાં આવતો હોય છે. કર્મચારીની ફરિયાદો સંબોધવા માટેની ટિપ્સ. હવે તમે કર્મચારીની જે પ્રોપર પ્રોબ્લેમ છે એને તમે કઈ રીતે સોર્ટ આઉટ કરશો? તો ફરિયાદીને માટે એક સ્પેસિફિક પ્રક્રિયા બનાવવી જરૂરી છે. ધારો કે કોઈ હેરેસમેન્ટનો કેસ છે, કોઈ કર્મચારીને કામ કરવામાં મજા નથી આવતા, અથવા પછી એને કાયદા મુજબ જે બેનિફિટ મળવા જોઈએ નથી મળતા, પગાર રિલેટેડ સંબંધી છે, તો તમે એક પ્રક્રિયા બનાવો છો કે આ પ્રોસેસથી તમારું બોનસ મળશે, આ પ્રક્રિયા કરવાથી તમારે કોઈ તકલીફ હોય તો એનું સમાધાન આવશે. આવી રીતે તમે ફીડબેક મિકેનિઝમ રાખો છો. તો આવી ફરજિયાત પ્રક્રિયા સ્થાપના કરો તો તમને સરળતાથી એ કર્મચારીની ફરિયાદો સમજવામાં અને ગ્રીવેન્સના ઇસ્યુઝ તમને સમજવામાં અને એની સામે તમે સંબોધિત કરી શકો છો. સૌથી પહેલાં તમારે કઈ પ્રકારની સમસ્યા છે, સમસ્યાને તમે ઓળખો. આ સમસ્યા છે, એનું સમાધાન કઈ રીતે લાવી શકાય છે. ઇન્ટરવ્યૂની સુવિધા આપો. ઇન્ટરવ્યૂની સુવિધા એટલે કે ધારો કોઈ કર્મચારી છે, કોઈ કમ્પ્લેન કરે છે, તો તમારા એના સુપિરિયર કે એના બોસ છે એને સાંભળે, સમજે શું સમસ્યા છે, ખરેખર સમસ્યા છે કે આ કોઈ એમના દ્વારા ચિતરેલી સમસ્યા છે, અથવા વાસ્તવિકતાની અંદર શું કારણ છે જેના કારણે આ સમસ્યા ઉદ્ભવી રહી છે. તો એ પણ મેનેજમેન્ટ માટે ખૂબ જરૂરી છે સમજવાનું. કંપની માટે એ પણ જાણવું જરૂરી છે કે પેટર્ન જુઓ કે કઈ રીતે આ સમસ્યા ક્યાંથી ઉદ્ભવે છે, કયા કારણોસર ઉદ્ભવે છે. ધારો કે કોઈ કર્મચારી છે એ ઓર્ગેનાઇઝેશનમાં પગારની માંગણી કરે છે, તો કેમ કોઈ કંપની માટે પગારની માંગણી કરે છે, એના પાછળના શું કારણો છે. તો સમજવું જરૂરી છે કે બધા કર્મચારીઓ જો પગારની માંગણી કરતા હોય તો એના પાછળનું કોઈક સોલિડ રીઝન હોય, પેટર્ન છે એની પાછળનું. સત્તાવાર મિટિંગમાં તમારા તારણોને શેર કરો કે કોઈ પણ વ્યક્તિને બોનસ આપવામાં આવ્યું છે, કોઈ પણ વ્યક્તિને અલગથી ટ્રીટ કરવામાં આવ્યું છે, અથવા કોમન આવી રીતે ટ્રીટ કરવામાં આવ્યું છે. તો હંમેશા મેનેજર માટે મહત્ત્વનું બને છે કે બધાને કોમન તમે એડ્રેસ કરો, ઇસ્યુ કરો, એમને માહિતી પ્રોપરલી પૂરી પાડો કે દરેક વસ્તુની પાછળના આ કારણો છે, આ રીઝનોને કારણે તમે એને આવી રીતે ટ્રીટ કર્યા છે. તો જ્યારે આવું બધું થશે ત્યારે કોમન પ્લેટફોર્મના કારણે તમારી ઘણી બધી જે સમસ્યાઓ છે બધી સોલ્વ થઈ જશે. પછી બીજું મહત્ત્વનું વાત છે તમારે સક્રિય બનવાનું. કોઈ પણ ગ્રીવેન્સ હેન્ડલિંગનો કોઈ કેસ આવે તો તમારે તાત્કાલિક એને સોલ્વ કરવા માટે, એને કઈ સમસ્યાઓ છે, કયા પ્રશ્નો છે, એનું સમાધાન લાવવા માટે સક્રિય બનવું પડશે. ધારો કે કોઈ કમ્પ્લેન કરે છે કે અહીંયા
પ્રોપરલી અમને ઇયરબડ્સ નથી મળતા, તો તાત્કાલિક તમારે રિક્વાયરમેન્ટ પ્રમાણે ઇયરબડ્સ પહોંચતા કેમ નથી, કઈ સમસ્યા છે, સોલ્વ આઉટ માટે ઇયરબડ્સ પહોંચતા કરવા જરૂરી છે. તો વર્કરોને સમસ્યા ના થાય, કાયદાકીય ફ્રેમવર્કની અંદર આપને તકલીફો ના પડે માટે ગ્રીવન્સ હેન્ડલિંગ ટીમ જે અલગ અલગ સ્તર ઉપર હોય છે એ બનાવવી જરૂરી છે. માટે મેનેજરે એ બધી બાબતનું ધ્યાન રાખવાનું હોય છે. અહીં આપણે આજે ગ્રીવન્સ હેન્ડલિંગ ટોપિકની ચર્ચા કરી. આપ કોઈ કંપનીમાં કામ કરતા હો અને આપને લાગે કે અહીં કોઈ અન્યાયની નીતિ છે અથવા અયોગ્ય વસ્તુ છે, તો તમે 100% એની કમ્પ્લેન કરી શકો છો. અને આપ કોઈ કંપનીના માલિક છો અને આપ કામને આપની પાસે થોડા વર્કરો જો કામ કરી રહ્યા હોય તો 100% આપણે ગ્રીવન્સ હેન્ડલિંગની એક પદ્ધતિ ડેવલપ કરવી જરૂરી છે, જેના કારણે આપની કંપનીમાં રહેલા કાર્યકરોને એમની પૂરતી ઉત્પાદક શક્તિ સાથે એ લોકો કામ કરે, એમને કોઈ તકલીફો ના પડે અને પ્રોપરલી આપનું ઉત્પાદક દરેક એમ્પ્લોયનું ઉત્પાદક કાર્ય મુજબ કામ કરે એના માટેની સુવિધા પૂરી પાડવી, જેથી કરી ભવિષ્યમાં કોઈ નાણાકીય તકલીફો ના ઊભી થાય, કંપનીની કોઈ વેલ્યુએશનને કોઈ નુકસાન ના થાય. એના માટે ગ્રીવન્સ હેન્ડલિંગ એ ખૂબ મહત્ત્વનો ટૉપિક બની રહે છે. એ તમારે જે પણ સ્તર હોય સ્તર ઉપર તમારે ગ્રીવન્સ હેન્ડલિંગની એક ટીમ બનાવવી જરૂરી છે અને સત્તાવાર રીતે એનું સમાધાન લાવવું અગત્યનું છે. અહીં આપણે આજે ગ્રીવન્સ હેન્ડલિંગ વિશે આટલી અગત્યની બાબતો આપણે સમજ્યા. આપનો ખૂબ ખૂબ આભાર.